જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ જે બટાકા સુવાની ભાજીમાંથી સબ્જી બનાવીશું। તો તમે જોઈ શકો છો એકદમ આપણું ગ્રીન જે ભાજીનો કલર આવે એ રીતે આપણે પ્રયત્ન રાખીશું કે શાક એ રીતે બનાવીશું। તો આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે। થોડું આ શાકમાં મસાલો છે અને થોડુંક આપણે તેલ બી આમાં થોડું વધારે નાખીશું તો સ્વાદમાં અને ખાવામાં બહુ જ સરસ લાગે છે। એટલું બધું બી તેલ નથી પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ થોડોક લચકા પડતું અને રસાવાળું આ શાક તૈયાર કર્યું છે। તો આજની રેસીપી ગરમ ગરમ અત્યારે તમે ડીશમાં જોઈ શકો છો કે વરાળ નીકળતું આ આપણું શાક તૈયાર થઈ ગયું છે। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજની રેસીપી આપણી આ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એના ઉપર થોડા લીલા ધાણા અને અથવા લીલી ડુંગળીથી ગાર્નિશ કરીશું કારણ કે શિયાળાની સિઝનમાં લીલું લસણ, લીલી ડુંગળી અને આ રીતે ફ્રેશ ધાણા તો બહુ મળતા હોય છે તો એનો ઉપયોગ કરી અને આ રીતે ગાર્નિશ કરી શકો છો। પણ આ તમને અત્યારે તેલ નથી, એમાં જે ભાજીનું અને બટાકાનો જે રસો છે એ અત્યારે આમાં થોડો બહાર આવી રહ્યો છે પણ આટલું બધું મેં તેલ નાખ્યું નથી। તો જુઓ આજની આપણી રેસીપી સરસ તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી થોડીક લીલી ડુંગળી છે એનાથી ગાર્નિશ કરી અને તૈયાર કરી દીધી છે। તો વિન્ટર સ્પેશિયલ આપણે આ એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ બટાકા ભાજીનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ શાક બનાવતા પહેલાં પહેલી પ્રોસેસ કરવાની છે। લગભગ મેં અત્યારે 1-1.5 ચમચી જેટલું તેલ લીધું છે। તેલમાં આપણે પહેલી પ્રોસેસ જે સુવાની ભાજી છે ધોઈ અને કોરી કરીને રાખેલી છે એને તેલમાં શેકી લેવાની છે। પછી આને બિલકુલ આપણે કંઈ વધારે એને કુકિંગ કરવાની બી જરૂર નથી। એકદમ તેલમાં લગભગ 2 થી 3 મિનિટ આપણે સરસ સાતળી દઈશું તો જે એકદમ સુવાદાણાની ભાજી છે એનો ટેસ્ટ બિલકુલ શાકમાં આવવાનો છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે। આ પહેલી પ્રોસેસ શાક બનાવતી વખતે કરવાની એટલા માટે હોય છે કારણ કે આપણે પછી જે શાક બનતું હોય એમાં ઉમેરવાની નથી, શાક બની ગયા પછી આ ભાજીને ઉમેરવાની છે। તો હવે લગભગ મેં 2-3 મિનિટ આ રીતે થોડું ચલાવી દીધું હતું અને પછી આપણે એને ઢાંકી અને ફરી 2 થી 3 મિનિટ આપણે રહેવા દઈશું। તો જુઓ અત્યારે એમાંથી થોડું પાણી છૂટી રહ્યું છે, જેટલું ભાજી છે ભાજી સરસ ચડી ગઈ છે। અને આપણે શું કરતા હોય છે કે જ્યારે શાક બનાવતા હોય છે ને ત્યારે રસો કરતા હોય છે ને એની જોડે જ ભાજી નાખી દેતા હોય છે તો એનો કલર બી ડાઉન થઈ જાય છે અને બીજી વસ્તુ કે એ જે ભાજી બની ગયા પછી એ શાકનો સ્વાદ બી સારો આવતો નથી હોતો। તો આ ટ્રીક સાથે બનાવજો। સૌથી પહેલાં આપણે ભાજીને 1 ચમચીમાં આ રીતે તેલમાં શેકી લેવાની છે। હવે આ સરસ શેકાઈ ગઈ છે અને સરસ એકદમ સુગંધ બી એકદમ સુવાની સરસ ભાજીમાંથી આવી રહી છે। તમે એકવાર આ ટ્રીકથી શાક બનાવશો ને તો તમારું શાક બહુ જ સરસ થશે। તો હવે આપણે આ ભાજીને કાઢી લઈશું કારણ કે એકદમ સરસ તેલમાં શેકાઈ ગઈ છે। લગભગ 50 ગ્રામ જેટલી જ મારી આ ભાજી મેં લીધી છે પણ તમે કેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવતા હો એ પ્રમાણે તમે બનાવી શકો છો। જુઓ અંદરથી થોડું ઘણું પાણી બી રહી ગયું હતું, એ પાણી આપણે શાકમાં ઉમેરી દઈશું। અત્યારે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે કારણ કે સુવાની ભાજી ને બટાકાનું શાક છે એમાં થોડું તેલ વધારે હોય અને મસાલા મેં સિમ્પલ જ કર્યા છે પણ એકદમ સરસ આ શાક સ્વાદમાં સારું લાગે છે। હવે અત્યારે રાઈ, હિંગ અને જીરું આ બધું સરસ તતડી જાય પછી આપણે અહીંયા નોર્મલ મસાલા જ કર્યા છે, કોઈ વધારે લસણ ખાંડીને બી આ ભાજીમાં મેં વધારે ઉમેર્યું નથી। લગભગ 5 થી 6 કળી જ મેં અત્યારે અહીંયા લસણ લઈ લીધું છે। જુઓ આ રીતે લસણ લઈ લીધું છે અને લસણને મેં લગભગ આ રીતે ચોપ કરી દીધું છે અને 2 મરચાં લીધા છે, મરચાંને બી ઝીણા સરસ આ રીતે એને ચોપ કરી દીધેલા છે। હવે લસણ અને લીલા મરચાંને તેલમાં સરસ સાતળી દેવાનું છે। આ સમયે ફ્રેન્ડ્સ મારા સન્ડેનો દિવસ હતો અને લાઇટ બિલકુલ આવે છે અને જાય છે તો એ રીતે મેં અત્યારે વિડીયો શૂટ કર્યો છે કારણ કે અડધો વિડીયો શૂટ થઈ જાય પછી સ્કીપ બી હું કરી શકતી નથી, લાઇટ તો પછી જાય તો પછી મારે એટલા જ પ્રકાશમાં કામ કરવું પડે છે। તો જુઓ સરસ ડુંગળી અને ટામેટાં અહીંયા ઉમેરી દીધા છે। હવે મરચાં અને લસણ સરસ તેલમાં સતળાઈ ગયા છે।
હવે આ ડુંગળી અને મરચાંને થોડા લાલાશ પડતા થાય પછી આપણે બીજી આગળ પ્રોસેસ કરવાની છે, મતલબ કે થોડો મસાલો આપણે કરીશું. મસાલા બી મેં રૂટિન કર્યા છે, કોઈ નવીન મસાલા મેં અહીંયા નથી કર્યા, કોઈ ખડા મસાલાનો ઉપયોગ કર્યો નથી. 3 મિનિટ થયા પછી હવે મેં અત્યારે અહીંયા ડુંગળી અને ટામેટાં સરસ તેલમાં શેકાઈ ગયા ત્યાર પછી મેં અહીંયા મસાલા કર્યા છે. મસાલા જે રૂટિન આપણે લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું સ્વાદ અનુસાર અને થોડોક જે ઘરમાં આપણે ગરમ મસાલો વાપરતા હોય એ જ મસાલો અહીંયા મેં ઉમેર્યો છે. બસ આટલી પ્રોસેસ કરી પણ શાકમાં જે સ્વાદ છે ને એ બહુ સરસ આવે છે. જો તમે એકદમ કલર ગ્રીન રાખવા માંગતા હો ને તો આ રીતે જરૂરથી બનાવજો. થોડું પાણી નાખી અને થોડી ગ્રેવી જેવું અત્યારે મારે કરી દેવાનું છે. 2 ચમચી તેલમાં જ, પણ મારે જે ક્વોન્ટિટી છે એ બહુ ઓછી હતી એટલે તમને થોડું શાક મારું તેલવાળું દેખાઈ રહ્યું છે, પણ બિલકુલ તેલવાળું શાક નથી. એમાં જે ભાજી અને રસો કર્યો છે એ તેલમાં બહાર આવી ગયું છે એટલે થોડું તમને તેલવાળું દેખાશે. તો હવે આપણે અહીંયા ગ્રેવી સરસ થોડુંક પાણી નાખી અને તેલ આ રીતે બહાર આવે એ ત્યાં સુધી આને પકાવીશું, કારણ કે મસાલા કાચા છે તો મસાલાને પાકવા બહુ જરૂરી છે. તો 2 મિનિટ ઢાંકી અને આ રીતે આપણે રહેવા દેવાનું છે. ત્યાર પછી કાચા બટેકા ધોઈ અને આ રીતે આપણે ઉમેરી દેવાના છે. હવે બટાકા કાચા છે તો એને આપણે ચેડવવા ખૂબ જરૂરી છે. પહેલાં મસાલા તેલમાં સાતળી દેવાના છે, પછી કાચા બટાકા ધોઈ અને ઉમેરી અને હવે આપણે અહીંયા 2 વાટકી જેટલું અહીંયા બટાકા કાચા છે તો એને ચેડવવા ખૂબ જરૂરી છે. તો 2 વાટકી જેટલું અહીંયા પાણીનો ઉમેરો કરીશું. સ્વાદ અનુસાર લાસ્ટમાં મેં મીઠું નાખી દીધું છે. બસ આટલા જ મસાલા સાથે આ શાક બહુ જ સરસ ટેસ્ટી તૈયાર થઈ જાય છે. અને બીજી વસ્તુ કે આપણે શું કરતા હોઈએ છીએ કે આ સમયે આપણે ભાજી બી ઉમેરી દેતા હોઈએ છીએ, તો પછી શાક બની જાય છે એટલે પાણી સાથે જે ભાજી ચડે છે તો જે એ સુવાની સુગંધ છે એ શાકમાં બિલકુલ આવતી નથી હોતી. તો આ રીતે જરૂરથી બનાવજો, તો જે સુવાની ભાજીનો સ્વાદ છે એ તમને શાકમાં બહુ જ સરસ આવે છે અને જે સુવાની ભાજીનો જે સ્ટ્રોંગ ફ્લેવર છે ને એ બિલકુલ જળવાઈ રહે છે તમે લાસ્ટમાં નાખશો તો અત્યારે મેં 2 વાટકી જેટલું અહીંયા પાણી નાખી દીધું છે. હવે 2 વાટકી પાણી નાખી અને લગભગ આને 20થી 25 અથવા 20 મિનિટ, હવે કેટલા ક્વોન્ટિટીમાં તમારા બટાકા હોય એ પ્રમાણે, તો મારે 15થી 20 મિનિટમાં ધીમી આંચ ઉપર આ શાક તૈયાર થઈ ગયું છે. જુઓ અત્યારે મારે બિલકુલ રસો નથી રાખવાનો, મેં પાણી બિલકુલ બધું બટાકા ચડી ગયા છે અને 2 વાટકીમાં મારે જોઈતું હતું એવું જ શાક તૈયાર થઈ ગયું છે. હવે અત્યારે શાક બની ગયા પછી લાસ્ટમાં મેં અત્યારે જે ભાજી આપણે તેલમાં શેકીને રાખી છે એ અહીંયા ઉમેરી છે. જો આ રીતે શાક બનાવશો ને તો તમારું શાક બહુ જ સરસ થશે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે પાણીમાં ઉમેરી દેતા હોય છે તો જે સુવાની ભાજીનો જે અસલ સ્વાદ હોય છે એ બિલકુલ આવતો જ નહીં હોતો. અને આમાં બીજી વસ્તુ એ છે કે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર ભાજીનો આ રીતે આવી ગયો છે. અને સુવાની ભાજીને બહુ વાર ઉકાળી અથવા બહુ વાર ચેડવીને નથી બનાવાતી હોતી, ફક્ત ખાલી એને તેલમાં અથવા લાસ્ટમાં તમારા તેલમાં શેકવી ના હોય તો બી તમે કાચી નાખી દો ને તોય એનો સ્વાદ અને જે બેલેન્સ છે ગ્રીન કલરનો એ બિલકુલ જળવાઈ રહે છે. તો આજની રેસીપી તમે જોઈ શકો છો 20 મિનિટમાં આ મારું શાક તૈયાર થઈ ગયું છે. મેં ધીમી આંચ ઉપર જ 20 મિનિટ આ રીતે થવા દીધું હતું, થોડું ગરમ જ હતું તો બી મેં આ રીતે સર્વ કરી દીધું છે. તો જુઓ એકદમ સરસ, બહુ રસો નથી, બહુ ગ્રેવી નથી અને આ શાક તમે બાજરીના રોટલા જોડે અથવા ભાખરી જોડે બી ખાઈ શકો છો. તો એકદમ સિમ્પલ ઘરના મસાલાથી જ, તો વિન્ટર સિઝનમાં જરૂરથી, શિયાળામાં આ રીતે જરૂરથી આ શાકને તૈયાર કરી શકો છો, કારણ કે આ ભાજી છે પછી બીજી ઋતુમાં ઉનાળો અથવા ચોમાસામાં મળતી નથી હોતી. તો આ જે ભાજી છે એનો ઉપયોગ કરી અને શિયાળામાં જ આ શાક બનાવાતું હોય છે. અને મારી ચેનલ ઉપર મેં સુવાની ભાજીમાંથી ઘણી બધી રેસીપી બનાવી અને અપલોડ કરેલી છે, તમારા બધા જોડે શેર કરેલી છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો.
તો જુઓ, એકદમ ગરમા ગરમ આ શાક વરાળ નીકળતું બાજરીના રોટલા જોડે અથવા તાવડીમાં બનતી જે વધારે ઘીવાળી ભાખરી હોય અથવા ફુલકા રોટલી જોડે આ શાક ખવાતું હોય છે. અને આમાં વધારે પડતી તમારે જો ડુંગળી નાખવી હોય તો ડુંગળી બી નાખી શકો છો. જે ફ્રેશ લીલી ડુંગળી આવે છે એનાથી આ શાક તૈયાર થતું હોય છે. લીલું લસણ નાખીને બી તમે આ શાકને બનાવી શકો છો. પણ મેં સિમ્પલ જ મસાલા અને સિમ્પલ જ બહુ વધારે મસાલા નથી, પણ તેલ તમને અત્યારે દેખાઈ રહ્યું છે પણ એ શાકનો રસો છે, વધારે પડતું તેલ નથી. તો આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. લાસ્ટમાં મેં અત્યારે અહીંયા લીલી ડુંગળી ઉપરથી ગાર્નિશ કર્યું છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.